બંધ નક્કી કરે છે ગુણધર્મ. બોન્ડ્સ ડિટરમાઇન પ્રોપર્ટીઝ. મીઠાના કણોને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતા આવા દેખાય છે. નાના નાના ઘન. આનો આકાર આવો કેમ? તેનું કારણ છે તેમની અંદરના પરમાણુઓની સુવ્યવસ્થિત રચના. વાસ્તવમાં મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ, જે એક આયનિક સંયોજન છે. આમાં ઇલેક્ટ્રોનની લેવડ દેવડ થાય છે, જેના કારણે બે પ્રકારના આયનો બને છે, Na+ અને Cl- એટલે કે ધનાયન અને ઋણાયન. આ વિપરીત આવેગ ધરાવતા આયન એકબીજાને આકર્ષે છે. આ આકર્ષણને કહે છે સ્થિતવિદ્યુત આકર્ષણ બળ, એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઓફ અટ્રેક્શન. આ બળ એટલું મજબૂત હોય છે કે આયનને જુદું પાડવું સરળ નથી હોતું. આ બળ માત્ર બે આયન વચ્ચે જ નથી હોતું. દરેક આયનની ચારે બાજુએ વિપરીત આવેગ ધરાવતા અનેક આયન હોય છે. બધાની વચ્ચે આકર્ષણ સતત જળવાઈ રહે છે. એનાથી બને છે એક નિયમિત ત્રિઆયામી એટલે કે 3D રચના, અને એ બને છે સ્ફટિક જાલક, અંગ્રેજીમાં ક્રિસ્ટલ લેટિસ. તેથી જ મીઠાને ઘનાકાર સ્વરૂપ મળે છે. તો શું બીજા આયનિક સંયોજન પણ આવા જ હોય છે? હા, જેમ કે કેલ્શિયમ ક્લોરાઇડ, પોટેશિયમ બ્રોમાઇડ વગેરે. નક્કર અવસ્થામાં અનેક આયોનિક સંયોજનના કણો ઘન જેવા જ દેખાય છે. કારણ કે આ આયનો વચ્ચેનું જોડાણ મજબૂત હોય છે. આયનિક સંયોજન નક્કર અને સખત હોય છે, પરંતુ તે બરડ પણ હોય છે. જોરથી દબાણ કરવામાં આવે તો સમાન આવેગ ધરાવતા આયન સામસામે આવી જાય છે અને એકબીજા પ્રત્યે પ્રતિકર્ષણ કરે છે. પરિણામ, ઝાલક તૂટી જાય છે. જેમ કે આખું મીઠું દબાવો તો ભૂક્કો દેખાય છે, ઘન પણ બરડ. હવે થોડી સરખામણી કરીએ સહસંયોજક સંયોજન સાથે, જેમ કે પાણી, જ્યાં ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે. અણુઓ વચ્ચેનો આ બંધ મજબૂત તો હોય છે, પણ આયનિક બંધ જેટલો મજબૂત નથી હોતો, અને અણુઓ વચ્ચેનું આકર્ષણ હજુ વધારે નબળું. પરિણામ, સહસંયોજક સંયોજન કાં તો પ્રવાહી હોય છે અથવા તો વાયુ, જેમ કે પાણી અથવા ઓક્સિજન. જો એ ઘન હોય તો પણ એ નરમ હોય છે, જેમ કે મીણ. તો વાત સ્પષ્ટ છે. કોઈ પણ પદાર્થની ભૌતિક અવસ્થા તેના કણો વચ્ચે બનેલા બંધ અને તેમાં રહેલા બળ પર આધાર રાખે છે. તેથી આયનિક સંયોજન ઘન અને સહસંયોજક સંયોજન પ્રવાહી અથવા વાયુ સ્વરૂપમાં જોવા મળે છે. હવે જોઈએ ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ, મેલ્ટિંગ પોઈન્ટ એન્ડ બોઇલિંગ પોઈન્ટ. મીઠું અને બરફને તડકામાં રાખો. થોડા સમય પછી બરફ પીગળી જશે, મીઠું નહીં. ગેસ પર મીઠું અને પાણી બંને મૂકો. સમાન ગરમી આપો. પાણી ઉકળવા લાગશે અને મીઠું જેમનું તેમ. આવું કેમ? પાણી એક સહસંયોજક સંયોજન છે. તેના અણુઓ વચ્ચેના બંધ અન્યની સરખામણીએ નબળા હોય છે, જે થોડી ગરમીથી જ તૂટી જાય છે. મીઠું એક આયનિક સંયોજન છે. તેના બંધ મજબૂત હોય છે અને તેને તોડવા માટે વધુ ગરમીની જરૂર પડે છે. તેથી આયનિક સંયોજનોનું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વધારે હોય છે અને સહસંયોજક સંયોજનોનું ઓછું. તો જુઓ, મીઠા અને પાણીનું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ છે ને મીઠાનું વધારે. હવે જોઈએ એક વધુ ગુણધર્મ, દ્રાવ્યતા એટલે કે સોલ્યુબિલિટી. મોટા ભાગના આયનિક સંયોજન પાણીમાં ઓગળી જાય છે, જેમ કે મીઠું, કારણ કે પાણીના અણુઓ તેમના આયનને ખેંચીને અલગ કરી દે છે. જ્યારે સહસંયોજક સંયોજન જેમ કે તેલ, પેટ્રોલ કે કેરોસીન સામાન્ય રીતે પાણીમાં નથી ઓગળતા. હવે વાત કરીએ વિદ્યુત વાહકની એટલે કે કન્ડક્શન ઓફ ઇલેક્ટ્રિસિટી. કોઈ પણ પદાર્થમાં વિદ્યુત વહે છે મુક્ત આયન અથવા મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા. ઘન આયોનિક સંયોજનમાં આયન જકડાયેલા રહે છે, તેથી તેમાંથી વીજ પ્રવાહ વહેતો નથી. પરંતુ જ્યારે તે પાણીમાં ઓગળે છે ત્યારબાદ તે આયન મુક્ત થઈ જાય છે અને તેમાં વીજ પ્રવાહનું વહન શરૂ થઈ જાય છે. સહસંયોજક સંયોજનમાં ઇલેક્ટ્રોન વહેંચાયેલા હોય છે, અર્થાત મુક્ત ઇલેક્ટ્રોન હોતા જ નથી, એટલે કે એમાં કોઈ પણ સ્વરૂપમાં વીજ પ્રવાહ વહેતો નથી.
તો આના પરથી ખબર પડી ગઈ ને. જો કોઈ પદાર્થનો ગુણધર્મ જાણવો હોય તો તેની અંદર જુઓ અને તેના બંધને સમજો, કારણ કે બંધ નક્કી કરે છે ગુણધર્મ.